લખપતના લાખોપતિઓ નાસ્તામાં ખજૂર અને કાજુ આરોગતા. 12 માસ તેમના ઘરે શીરા પૂરી અને મેવાના ભોજન જમાતા. 1-1 કિલોના કેડે સોનાના કંદોરા બંધાતા. મતલબ કે અમીરોનું એક એવું નગર જે સપનાની દુનિયાથી જરા પણ કમ નહોતું. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે લખપતના ભવ્ય વારસાને જાણવા અહીં પહોંચી તો એક પછી એક એવા તથ્યો જાણવા મળ્યા જે કોઈ સપનાથી કમ નથી. લખપત લાખોપતિઓનું ગામ હતું અને બધા શ્રીમંત. કોઈ એવો શેઠિયો નહીં કે છલકાય કે હું લાખોપતિ છું, કરોડપતિ છું. અત્યારે મને સંભળે અમારા રિલેટિવ અમારા ફુવા હતા, સોનાનો કંદોરો 1 કિલોનો પહેરતા હતા. લખપતના લોકો નાસ્તામાં રોજ ખજૂર અને કાજુ તરીકે ઓળખાતા શિંગદાણા આરોગતા. રોજ લાખો રૂપિયાનો વેપાર કરતા લખપતના લોકોના ઘરે 12 માસ શીરા પૂરી અને મેવાના ભોજન બનતા. છતાં પણ કોઈને પોતાની અમીરીનું અભિમાન નહોતું. બહુ આમ રીચ અને સાવકાર હતા. એક મહેમાન, એક ભાટિયા અને એક કચ્છી લોહાણા. રેમી કેણી આમ બિલકુલ છલકાય નહીં કે પૈસા વાળા છે, શ્રીમંત છે એવું નહીં. લખપતમાં 400 વર્ષ જૂનું જોગેશ્વર મંદિર પણ છે અને સૌથી ગર્ભ શ્રીમંત એવા ભાટિયા વેપારીઓની હવેલી પણ. આ હવેલી તેમની આસ્થાનું પ્રતીક હતી. તો લખપતમાં વૈષ્ણવ હવેલી પણ મોજૂદ છે. આજે મંદિર બી ઓછામાં ઓછા 30 થી 40 મંદિર છે. શંકર ભગવાનના 10 થી 15 મંદિર છે. રામ ભગવાન છે. ભાટિયાઓની હવેલી, ભાટિયા લોકો હવેલી માને શ્રીનાથજીમાં, એ બી અત્યારે ખંડર જેવી થઈ ગઈ મોજૂદ છે. 8 થી 10 મસ્જિદો છે, 2 મકબરા છે. એક મકબરો તો પુરાતત્વ વિભાગમાં છે. લખપતના ભાટિયા વેપારીઓના દક્ષિણ આફ્રિકા સુધી વ્યાપારિક નાતો હતો. આ સિવાય કચ્છી લોહાણા અને બ્રાહ્મણો પણ વિદેશ વેપાર સાથે જોડાયેલા હતા. અહીંયા લગભગ 150 ઘર ભાટિયાઓના હતા, લોહાણાના ઘર હતા, બ્રાહ્મણ હતા. તો લખપતનો આ અકબાની મહેલ પણ ખાસ છે. આ મહેલ લખપતના સૌથી ધનિક પરિવારનું નિવાસ સ્થાન છે. દુષ્કાળની સ્થિતિમાં અકબાની પરિવાર શહેરના જરૂરિયાતમંદોની વહારે આવતા, જેથી એવી કહેવત પડી કે કાં તો અલ્લાહનો આશરો, કાં તો અકબાનીનો. લખપત ગામમાં આમ તો દરેક વ્યક્તિ લાખોપતિ હતો, પરંતુ આ લખપત ગામમાં એક એવો પરિવાર પણ રહેતો હતો જે લોકોને આપતકાલીન પરિસ્થિતિમાં પોતાના ઘરમાં આશ્રય આપતો હતો. આપ જોઈ શકો છો જે રીતે આ એ જ અકબાની મહેલ તરીકે પ્રખ્યાત લખપત ગામનો આ મહેલ છે, જ્યાં લોકોને આપતકાલીન પરિસ્થિતિ વખતે અહીંયા આશ્રય આપવામાં આવતો હતો. કહેવાય છે એવું કે આ જ્યારે મહેલ બન્યો ત્યારે આના પાયામાં સોનાના સિક્કા નાખી અને પાયો ભરવામાં આવ્યો હતો. લખપત ગામનો આ પરિવાર લોકોને આશ્રય આપી અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એક મિસાલ પણ કાયમ કરતો હતો. કેમેરામેન વિપુલ બોરીચા સાથે કલ્પેશ ગોર, સંદેશ ન્યૂઝ, લખપત. પ્રસાદી વારો ઝૂલેલાલ, ધૂપ વારો ઝૂલેલાલ, મખણ વારો ઝૂલેલાલ.